આજરોજ કલેક્ટર કચેરી સભાખંડ થરાદ ખાતે બનાસકાંઠાના સાંસદ ગેરીબેન ઠાકોરના અધ્યક્ષસ્થાને જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ નિયંત્રણ દિશા સમિતિની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં દિશા બેઠકના અધ્યક્ષ અને સાંસદ ગેરીબેન ઠાકોરે જણાવ્યું હતું કે કેન્દ્ર અને ગુજરાત સરકારની તમામ યોજનાઓ છેવાડાના વ્યક્તિઓ સુધી પહોંચે, લાભાર્થીઓને ઘર આંગણે જ વિવિધ સેવાઓનો લાભ મળે તથા વિશેષ ગ્રામ્ય કક્ષાએ વિવિધ વિકાસના કાર્યો થાય તે મુજબ સૌ કોઈ સાથે મળીને પ્રજાની સુખાકારી માટે વિકાસના કાર્યો કરવા જરૂરી છે। આ દિશા બેઠકમાં સરકારશ્રીની વિવિધ યોજનાઓ અંતર્ગત થયેલ કામગીરી બાબતે ચર્ચા કરવામાં આવી હતી। આ બેઠકમાં સરકારની વિવિધ યોજનાઓ પૈકી આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન, પાણી પુરવઠા અને સ્વચ્છતા, માર્ગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ, આરોગ્ય અને પોષણ સંબંધિત મિશન, કૃષિ અને પશુપાલન આધારિત યોજનાઓ સહિતની યોજનાઓના અસરકારક અમલ માટે જરૂરી સૂચનો કરાયા હતા। આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી કાર્તિક જીવાણી સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ હાજર હતા।